i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા પંચાયત દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની બદલી થતા નવા જિલ્લા વિકાસ અધિકારી હિરેન જીતેન્દ્રભાઈ બારોટની નિમણૂક કરવામાં આવતા દાહોદ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓએ સ્વાગત કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની બદલી સુરત મહાનગરપાલિકા ખાતે થતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થતાં તેમની જગ્યાએ નવા હિરેન જીતેન્દ્રભાઈ બારોટની નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકેની નિમણૂક કરવામાં આવતા તે બદલ સૌએ અભિનંદન પાઠવી આવકાર્યા હતા। દાહોદ જિલ્લાને આપના નેતૃત્વ હેઠળ વધુ વિકાસ પ્રગતિ અને નવી ઊંચાઈ દાહોદ જિલ્લાને પ્રાપ્ત થાય તેવી દાહોદ જિલ્લાએ શુભેચ્છાઓ પાઠવી અને દાહોદ જિલ્લાની કાયાપલટ કરી સૌનો નજર શક્તિશાળી દાહોદ જિલ્લો બનાવી સારી નામના કમાવો। દાહોદ જિલ્લો 100% આદિવાસી જિલ્લો હોય પછાત જિલ્લાને બીજા જિલ્લાની હરોળમાં લાવી દિશા અને દશા બદલવા સૌ દાહોદ જિલ્લાની જનતાને પ્રેરણારૂપ બનો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।